નમસ્કાર મિત્રજનો. ભારત દેશ વિકસિત બનાવવો હોય તો જાતિ ધર્મ કે માનવ કોઈ પણ વિરુદ્ધ પક્ષ કે વિરુદ્ધ જાતિ એ પ્રમાણે ના ચાલી શકે. ભારત દેશની અંદર સ્વતંત્ર અને સમાનતાનો હક છે. દરેક નાગરિકને આવડીને લઈને ચાલવું પડશે અને સૌનું ભલું આપણે જીએ તો બીજાને પણ જીવા દેવું. જીવું અને જીવા દો એ હેતુથી આપણે એ પ્રમાણે કાર્ય એ ક્ષેત્રે આપણે પ્રગતિ કરવાની છે. જ્યાં જેની જરૂર છે ત્યાં આપણે તે પ્રમાણેની મદદ કરો. આજે નાના માણસ મદદ કરવા માંગતા હોય પરંતુ એમની પાસે હોદ્દા અને પ્રોપર્ટી માલ મિલકત એવી નથી. જે દીનદયાળુ દયાના લાગણીવાળા વ્યક્તિ, આજે એ વ્યક્તિ પાસે કશું નથી, કેમ કે એ બધું દાનમાં આપતા હોય છે. પરંતુ જેની પાસે છે એ લોકોને મદદગાર બનતા નથી, લોકોને ઉપયોગ થતા નથી. જેની પાસે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરતા નથી. તો આપણે જીવન આપણું મળ્યું તો આપણે પણ જઈએ, સાથે બીજાને પણ સાથે લઈ જઈએ. આપણે એકલો આ દુનિયામાં કોઈ વ્યક્તિ એકલો પ્રગતિ કરી શકતો નથી. દરેક વ્યક્તિ દ્વારા એક નિર્ણય લઈને આપણા દેશની અંદર પ્રગતિ થાય છે. કોઈ એકલો વ્યક્તિ આખા દેશની અંદર કે આખા દુનિયાની અંદર કે આખા હિન્દુસ્તાન જે જરૂર છે, જે કોઈને અભ્યાસની જરૂર છે, કોઈને શિક્ષણની, કોઈને રહેવાની, ખાવાની, પીવાની, કોઈને નોકરીની, બે પૈસા કમાવાની, એમને બધા જોતું હોય છે. પરંતુ આજે કેટલાક વ્યક્તિ ભણ્યા, અભ્યાસ કર્યો, સ્ટડી કરી, ટેકનિકલ લાઈન લીધી કે દરેક લાઈનો લીધી, એમાં સમય પ્રમાણે કે એના હોદ્દા પ્રમાણે એની ડિગ્રી પ્રમાણે કોઈને નોકરી મળતી નથી. કેમ? નોકરી કેવા વ્યક્તિને લે છે? ઓળખાણવાળા, સગા સંબંધી હોય એમના પહેચાનવાળા. પણ આજે તમે પહેચાન પણ જે વ્યક્તિ કારીગર છે, જે નોકરી અને જે નિયમનો અનુસાર જે ભણ્યો છે, સ્ટડી કરી છે, એ વ્યક્તિને જે નોકરી કરવું છે એને નોકરી મળતી નથી. જેને જે કામગીરી નિભાવી છે એને નથી મળતી, અને જે નથી કરવી એવાને કામગીરી આપતા હોય છે. તો સરકાર પણ એ પ્રમાણે હોય છે. સરકારને આપણે મહેરબાની, જે કોઈ પણ સરકાર હોય, આપણે કોઈ સરકારની લેવી દેવી નથી. સમાનતા સર્વે સરકાર બનાવી રચના એટલે શું છે? સરકાર એટલે મતલબ કોઈ પણ કાર્ય અને કોઈ સરકાર કઈ રીતની સરકારનું હેન્ડલિંગ શું? હેન્ડલિંગ એટલે કોઈ જાતનું કામ આપવું હોય તો આ પ્રમાણે આ વ્યક્તિ આ ટુકડી છે એક જાતની, તો એ ટુકડીના અનુસાર આપણે કે પાર્ટીને આધાર નહીં કે મારે આ પાર્ટી છે તો હું આ પાર્ટીમાં આવી રીતનું છું. પાર્ટી તો બધા જનતાથી જ બને છે, એટલે પાર્ટી આપણે કોઈ લેવી દેવી નહીં. સમાજ આપણો છે, સમાજની અંદર દરેક જીવથી નાના જીવ, પશુ પક્ષી સર્વે આપણને મદદગાર બને. તો આપણે પણ શા માટે આપણે એ વ્યક્તિને આપણે એક પશુ પક્ષી જીવને શા માટે હેરાન કરીએ છીએ? આપણે જીવને હેરાન કરીએ તો આપણે પણ કોઈ હેરાન કરશે. સમય આવશે ત્યારે ખબર પડશે કે માનવ છે એટલે કોઈ હેરાન નથી કરતું. પણ જ્યારે એનો સમય આવશે, પશુ પક્ષી આપણને પણ મારશે ત્યારે ખબર પડશે, એને હાથ વગર આપણને દોટ પાડશે ત્યારે ખબર પડશે કે મેં શું ભૂલ કરી હતી તો મને આ સજા મળી છે. તો સજા ના મળે એના માટે સહી સલામત અને સાવધાન રીતે આપણું જીવન આપણે બનાવવાનું છે. આપણું ભવિષ્ય કોઈ દ્વારા નહીં, કોઈ દ્વારા એના પર કોઈ આપણે સારી સલાહ આપે તો એને એ પ્રમાણે ફોકસ અને એ પ્રમાણે મહેનત માઇન્ડ ચલાવીને આપણે આપણું જીવન આપણે બનાવવાનું છે. લોકો ટોકર ઘણા કરશે, ઊંધા રસ્તા આપશે, લોકોને વાતમાં પણ આવવાનું નથી. કેમ? લોકો
કોઈ સીધો હોય એને વાંકો બનાવે, સીધી સલાહ આપે પણ ઊંધી સલાહ પણ વધારે આપનાર છે, સીધી સલાહ આપનાર ઓછા છે. સલાહ આપણે સારા વ્યક્તિના, સારા વિચારવાળા અને સારા જે વ્યક્તિ જીવન જીવી રહ્યા છે એવા વ્યક્તિને આપણે લેવાનું, ખાલી ખાવા પીવા ફરવાવાળા નહીં. આપણે દોસ્તી નિભાવવાની નથી. તો દોસ્તી એવા મિત્રો લાવો કે કોણ કેવો છે અને કોને કઈ રીતે મારા જીવનની અંદર ઉપયોગ બનશે. પૈસા એટલા નહીં, આપણને અઘરી સમયે આપણે બે શબ્દો, સારા શબ્દો આપણે સાંભળી અને એ શબ્દોનો આપણે અનુલોચન કરીને એટલે એ શબ્દોનો આપણે ઉપયોગ કરીને આપણે કંઈક એ શબ્દો જાણીને આપણે કંઈક નવું પ્રગતિ કરી અને જે આપણા દુઃખની અંદર જે સમય થઈ રહ્યો છે, સમય આવી રહ્યો છે, તો એ દુઃખમાં એ શબ્દોનો ઉપયોગ કરીને કંઈક માહિતી મળે અને એ શબ્દો આપણે એનું ઉપયોગમાં લઈએ, એ પણ બહુ મહત્ત્વનું છે. બરાબર. તો આપણા સમાજની અંદર જાગૃતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરશું, એવી ભાવનાથી જ આપણે લોકોની મદદ બનવાનું છે. બરાબર. એટલે લોકો આપણા છે, આપણે સૌના છે, એવી હેતુથી આપણે જીવન જીવશું તો આપણું પરિવાર, આપણું ખુદનું પરિવાર, પછી પરિવાર, ખુદ પહેલાં સ્ટેલન્ટ થવું, ખુદ આપણે મહેનત કરશું, ખુદ જાગૃત થશું. જાગૃત થવાનું એટલે મતલબમાં એટલો જ જાગૃત એટલે મતલબમાં જાગૃત બધા વ્યક્તિ છે જ, પરંતુ નિયમ અનુસાર જે કેટલા વાગે શું કરવાનું, કઈ રીતે કઈ જવાનું, કઈ કોનો નિયમ શું છે, શું ખાવાથી શું ફાયદો થાય છે. બરાબર. અને ખાલી ખાવા ખાતર ખાવું, કોઈ વસ્તુ મળી ગયું લઈ લેવું, એનો ઉપયોગમાં લેતા નહીં. જે વસ્તુ ઉપયોગમાં લે એક વસ્તુ બીજા વ્યક્તિને પણ ઉપયોગમાં આવવું જોઈએ. એ ભાવનાથી આપણે કંઈક શીખવું અને જાણવું અને લેવું, તો તમે જીવનમાં કંઈક કરી શકશો. બાકી છે ને ધોઈલા મોડે આવ્યા અને ધોઈલા વગર ધોઈલા મોડે આવ્યા અને ધોયા વગર જતા રહેશો. એટલે ખબર ને. એટલે શું કહેવા માગું છું કે કંઈક આપણે ગુમાવવું હોય, કંઈક કરવું હોય તો કંઈક ગુમાવવું પડે. બરાબર. એટલે આ સમાજના નિર્ણય, સમાજની આ પ્રગતિ, કેમ કે આજે 2026 બેઠી ગઈ અને 26 પૂરું થવા રહ્યું છે, તો છતાં પણ લોકો જૂની પદ્ધતિ પ્રમાણે જીવન જીવી રહ્યા છે, બાપ દાદાની પદ્ધતિ પ્રમાણે. પરંતુ આજે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો અને કેટલા સુધારા થયા, કોને શું નહીં ગમતું તો એનાથી દૂર વ્યક્તિ થાય છે. તો અમુક વખતે જે વ્યક્તિ નહીં ગમતું એ વ્યક્તિને વધારે સંગ્રહ કરે છે. તો એ વ્યક્તિ કેવા હશે કે જૂના જમાનાના વ્યક્તિ કેવા માંગે છે ને, એમને જેવા વ્યક્તિ હોય જેવા વિચાર આવે. બરાબર. જેવા ઘરના હોય એવા એના વિચાર આવે. પરંતુ આપણે ઘરના એવા હોય કોઈ, તો આપણે જાતે જ આપણું જીવન સુધારવાનું છે, બીજા સુધારે ના આપે. આપણે ફોકસ આપણે કરવાનું છે. નમસ્કાર મિત્રો, સારી રહી. બરાબર. આટલો કહીને વિરામ પામું છું. વધારે વિડીયો નથી ઉતારતો, કેમ કે વિડીયો વધારે લોંગ થઈ જાય તો આપણે ફેસબુક કે કોઈ પણ જે આપણે અપડેટ કરવું હોય તો અપડેટ થઈ શકે ના. બરાબર. નમસ્કાર છે.